ધૂળેટીના દિવસે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના વિશાળ પટાંગણમાં 51,000 કિલોથી વધુ 11 પ્રકારના રંગો સાથે અહીં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ આવી ભવ્ય રીતે ઉજવાયો. રંગોત્સવના અવસરે મુખ્ય મંદિરને ફૂલોથી, પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ રંગોત્સવની શરૂઆત હનુમાનજીની મંગળા આરતીથી થઈ હતી, જેમાં પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ પછી દાદાને વિશેષ રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનેલા પ્યોર સિલ્કના પચરંગી વાઘા અને ફૂલનો દિવ્ય શણગાર ધરાવ્યો હતો. સૌથી પહેલા દાદા સમક્ષ રંગો અને પિચકારી પણ મૂકવાની હતી. સવારે શણગાર આરતી બાદ હનુમાનજીને રંગો રમાડ્યા અને ફૂલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું. આ પછી સંતોને રંગ લગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવ્યો હતો. 11 થી વધુ દેશ સહિત રાજ્યના 2 લાખથી વધુ ભક્તો રંગોત્સવમાં ભાગ લીધો હતો. આ રંગોત્સવમાં 70 થી 80 ફૂટ ઊંચા કલરના 50 અને 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે 10,000 કિલો કલરને એર પ્રેશરની મદદથી ભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો. તો 10,000 જેટલા ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, 50 દેશી ઢોલીઓ અને નાસિક ઢોલના તાલે ભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી.